થયા તક થઈ એ લોકો બધા ભેળા થયા અને થયો નાટકનો ટાઈમ રંગલી ક્યાંય દેખાતી નથી હવે નાટક થશે કે કેમ લાલ રંગલો રંગલી વગર રંગ ના આવે અને જશે નાટકની આબરૂ પણ તેની ફિકર કરતા નહીં હું તો નવી રંગલી લાવું એવો રંગલો 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 એ આવી ગઈ તારું નખત જાય તને હડકાઈ કૂતરો કાઢ્યા તને ભૂરી પર સિંગડા ભરવે તારો પગ ફોદડમ પડા કાન ખજોડા તારા કાનમાં પેસે તારા માથે કબૂતર ચરકે મારા રોયા હું ઘડી ખોડી આવી એમાં બીજી રંગલી લાવવાની વાત કરી હું તો મજાક કરું છું હા મારા સમ તારા નહીં આખા ગામની ગાયો ભેંસોના ગામના ખેટા બકરાના ગામના કૂતરા બિલાડાના બધાના સમ બસ એ પણ મારા સમ કેમ નહીં એ બધા તારા કરતા વધારે વાલા છે ને એટલે હે શું બોલ્યો ના ના એમ નહીં તું બધા કરતા ઓછી વાલી છે ને એટલે તારા પેટમાં કીડા પડે તારા મોંમાં ફોલ્લા પડે તારા માથામાં મોટી મોટી જીવો પડે કિટ્ટા તારી સાથે રમીશ નહીં અને તારી સાથે બોલીશ નહીં અને મારી પાસે મસ્ત વસ્તુ છે તને બતાવીશ પણ નહીં શું છે મને બતાય ને રંગલી મારી વાલી રંગલી સોરી આખા ગામની ગાયો ભેંસોથી ગામના કૂતરા બિલાડાથી ગામના ઘેટા બકરાથી બધાથી વાલી રંગલી સોરી પૂછા કરી લે ને હવે બતાય ને તારી જોડે શું છે પેલા કાન પકડ એ મારા નહીં તારા હવે તો બતાય હવે પગે લાગ ઓ ડફોળ તારા નહીં મારા પગે લાગ હું યાદ રાખીશ હા બધું હવે તો મને બતાય ને આજો આ શું છે આને જોબ કાર્ડ કહેવાય બબુચક આ રેશન ક્યારે સાંભળ્યું તું ને વોટ આપવાનું ક્યારે સાંભળ્યું તું આ જોબ કાર્ડ વળી છે આનું રેશન કાર્ડ સરકારી અનાજ માટે વોટ કાર્ડ આપણે નાગરિક તરીકેનો પુરાવો અને વોટ આપવા માટે અને આ જોબ કાર્ડ કામ મેળવવા માટે જોજો અંદર મારો ફોટો એ છે હાસ તો લ્યા સાચે જ આ કેટલામાં પડાવ્યો મફત એટલે ફોટાના પૈસા ને જોબ કાર્ડ મફત હા જો સાંભળ સરકારે નવો કાયદો કર્યો છે એનું નામ છે ગ્રામીણ રોજગાર ખાતરી ધારો આ કાયદા હેઠળ આપણા દેશના દરેક ગામના દરેક કુટુંબને ઓછામાં ઓછા 100 દિવસની રોજગારી મેળવવાનો હક છે ને કાર્ડ એનું છે એમ ને હા હવે સમજ્યો તું જેને કામ જોતું હોય તેને પંચાયત પાસેથી આ જોબ કાર્ડ કઢાવવું પડે ને પંચાયત જોબ કાર્ડ એમને કાઢી આપે હા લેખિત કે મૌખિક રજૂઆત કરીએ એટલે કાઢી આપે 1 રૂપિયાનો એ ખર્ચ નહીં છે ને કમાલની વાત હા પણ ત્યાં કાર્ડ શું કામ કઢાવ્યું કામે જવા આ કાર્ડ કઢાયું એટલે હવે હું પંચાયત પાસેથી મારા હકનું કામ માંગીશ ને તને પંચાયત કામ આપશે હા આપવું જ પડે મારો હક છે અને 15 દિવસમાં કામ ના આપે તો મને બેકારી ભથ્થું આપવું પડે શું વાત કરે છે કાયદો તો બહુ સારો છે આ કાયદાની બધાને ખબર પડે તો કોઈને સુરત રાજકોટ કે અમદાવાદ ના જવું પડે પણ રંગલી તું મારી સાથે નાટક કરીશ કે નહીં કરું એ કરીને ના એ કરું થેંગો જલ્દી કરો મોડું થઈ જાય છકડો આવી ગયો ચલો ફટાફટ આવજો બધા ભાઈ મોડું થાય ફટાફટ મોડું થાય ભાઈ ફટાફટ બેહો ચલો મોડું થાય
એ ચાલો બધા. નથી જવું. નથી જવું. ઉતારો બધાને હેઠા. ઉતારો, ઉતરો બધા હેઠા. આવે તો મારા બધા. આવો એટલે આવો, ના આવો તો કાંઈ નહીં. તમે ગોમી બેન ખરા છો ને? નકામો દાડો બગાડ્યો. આજે નીકળી જતા ને તો કાલે કામે ચડી જતા ને. અરે એક દાડામાં શું ખાટું મોડું થઈ જવાનું છે? કામનું એ થશે. ચા પીઓ ને. આ નાટક તો સારું હતું. હા, ઠીક મારા ભાઈ, બે ગાડી ગમત. મને તો કાંઈ સમજાયું નહીં. સમજ્યા જેવું હતું એટલે તો બધાને પાછા વાળ્યા. વસરામભાઈ, લાઈટ થઈ ને હવે. હા, આ જે રંગલો કૂતરા બિલાડીના સમ ખાતો ને એ તો મને યાદ રહી ગયા. અને આ રંગલીએ 100 દિવસની મજૂરીની વાત કરી એ ના યાદ રહી? હા, હવે લાઈટ થઈ મને. તો હે રાજ્ય, આ 100 દિવસની મજૂરીની વાત કરે છે એ શું છે? તમે બરાબર વાત પકડી લીધી છે હો ગોમીબેન. જો ગોમીબેન, આ રોજગારીના નવા કાયદા મુજબ દરેક કુટુંબને વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ કામ મેળવવાનો હક છે. વર્ષમાં 100 દિવસ મળે તો આપણે શું પૂરું થાય? મારા કુટુંબમાં તો 9 જણા છે ખાનારા. કુટુંબ એટલે રેશન કાર્ડમાં નામ હોય અને ભેગા રહેતા હોય એમ જ નહીં, પણ આ કાયદા પ્રમાણે પતિ પત્ની અને તેના સંતાનો એટલે એક કુટુંબ, એટલે અલગ જોબ કાર્ડ મળે. આમ ગણ્યા તો મારા 3 કુટુંબ થાય ને. તો 3 જોબ કાર્ડ થાય ને, તો તમને 300 દિવસનું કામ મળે. ગમે એટલા દિવસનું કામ મળે, શું ફરક પડવાનો? આ આગલી રાહતે તો પથ્થર તોડી તોડીને હાથ ઘસાઈ ગયા હતા, તો પણ તે માંડ 30-35 રૂપિયા મળ્યા હતા. એ તો તમને ભાઈઓને અને અમની બહેનોને તો માન 20 થી 25 રૂપિયા. ઘણાને તે એ પણ નથી મળ્યા. તમે જે કહો છો એ બધી મને ખબર છે, પણ આ નવા કાયદા પ્રમાણે આપણે જેટલું કામ કરીએ એટલા પૈસા તો મળે જ. એમાંય દિવસના 100 રૂપિયા ઓછામાં ઓછા ખરા. હા, અને બાય માણસને અને આદમીને અલગ ભાવ એવું એ કશું એ નથી હો. બધાને સરખું વેતન મળે. તો આ કામ આપણે લેવું જ જોઈએ હો. અને કામ મળે તો થોડોક ટેકો એ થાય ને. તમને એકલાને જ નહીં, આખા ગામને ટેકો થાય. એ કેવી રીતે? આ કાયદા હેઠળ તમારા ગામના જ રસ્તાઓ, પાણીની વ્યવસ્થાઓ, જંગલ જમીન સુધારણ એવા બધા વિકાસના કામો થવાના છે. આ તો ઘરનું એ સારું થાય અને ગામનું એ સારું થાય. હા, એવું જ છે. બેસો બધા, બહુ ટાઈમ થઈ ગયો. હવે અમે નાટકની તૈયારી કરવાના છીએ, અમે જઈએ છીએ. આવજો બધા. હવે તો કોઈ બેસાતું હશે. હવે તો કેડ બાંધી અને કામનો હક લેવો પડશે. તો અમારું નાટક જોવા રાત્રે આવજો બધા. આવજો. આવજો. આવજો રંગા.